1 મિનિટનો કુકિંગ મંત્ર। પુલાવ કે બિરયાની માટે આપણે જ્યારે ભાતને બાફતા હોઈએ ત્યારે એને કઈ રીતે તૈયાર કરવાના? તો જ્યારે આપણે પુલાવ કે બિરયાની માટે ભાતને કૂક કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં તો પાણીને ઉકળવા માટે મૂકતા હોઈએ છીએ। તો એમાં પાણીનું પ્રમાણ કેટલું લેવાનું? તો સપોઝ કે 1 બાઉલ એટલે કે 1 વાટકી તમે ભાત લીધા હોય તો એનાથી 3 થી 4 ગણું પાણી લેવાનું છે અને એને ઉકળવા માટે મૂકવાનું છે। જો તમે બિરયાની બનાવતા હો તો એની અંદર જ બધા ફ્લેવર્સ એડ કરી શકો છો, એટલે કે તજ, લવિંગ, તમાલપત્ર, દગડફૂલ, આ બધી જ વસ્તુ તમે પાણીમાં જ ઉમેરી શકો છો, જેથી કરીને એક ફ્લેવર તમારા ચોખાને પણ મળશે, જે ભાત કૂક થશે એને પણ મળશે। તો આ રીતે તમે જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે એની અંદર જે પલાળેલા જે ચોખા છે એ ઉમેરવાના છે। ચોખાને હંમેશા લગભગ 15 થી 20 મિનિટ અને મેક્સિમમ અડધો કલાક તો પલાળવા જ જોઈએ, જેથી કરીને ભાત જે છે એકદમ સરસ ફૂલી જશે અને સરસ તૈયાર થશે। તો આ રીતે તમે ભાતને ઉમેરી દેવાના છે, જે પાણી ઉકળતું હોય એની અંદર ઉમેરી દેવાનું છે અને 1 થી 2 મિનિટ માટે એને ઉકળવા દેવાનું છે અને 1 થી 2 મિનિટ માટે ઉકળીને પછી એને ફ્લેમને ઓફ કરી દેવાની છે અને 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાના છે અને પછી એને એની અંદર જે પાણી છે એને નિતારી લેવાનું છે। આ રીતે તમે ચોખા તૈયાર કરશો, એટલે કે ભાત તૈયાર કરશો, તો પુલાવ કે બિરયાનીમાં એકદમ સરસ છૂટો ભાત તૈયાર થશે અને તમારા પુલાવ અને બિરયાની એકદમ પરફેક્ટ તૈયાર થશે।